નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે તમારી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એક્ઝામની તૈયારી ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ ડાયરેક્શનમાં થઈ રહી હોય. તો જે વિદ્યાર્થીઓ એક્ઝામની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે આપણે એક ખાસ ઓફર રાખી છે, ખાસ ડિસ્કાઉન્ટ રાખેલું છે અને તે લિમિટેડ ટાઈમ માટે છે. તો શું ઓફર છે, શું ડિસ્કાઉન્ટ છે, એની વાત આપણે આ વિડીયોની અંદર આગળ કરીએ એ પહેલા આપ સૌ જાણો છો તેમ આપણે આપણી ચેનલ ઉપર જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જે એક્ઝામ થઈ હતી આ જ પોસ્ટ માટે એડવર્ટાઇઝમેન્ટ નંબર 258 જેની પરીક્ષા તારીખ હતી 25 જુલાઈ 2025, તો એનું પેપર સોલ્યુશન જોઈ રહ્યા છે. એનાથી ફાયદો એ થશે કે તમને આઈડિયા આવશે કે જે આવનારી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એડવર્ટાઇઝમેન્ટ નંબર 362 એમાં કયા પ્રકારના ક્વેશ્ચન આવી શકે, કેવું પૂછાઈ શકે, એનો તમને બેઝિક આઈડિયા આવશે. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા હોય, વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ નહીં થશે ત્યાં સુધી આપણે દરેક અપડેટ અને આ પ્રકારના વિડીયો આ ચેનલ ઉપર લાવતા રહીશું. અને ખાસ મેં તમને કીધું તે પ્રમાણે ખાસ ઓફર માટે જે વિદ્યાર્થીઓ એક્ઝામની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે અર્જુન બેચ આપણી એપ્લિકેશન ધ યુટીસી પર અવેલેબલ છે કે જેમાં તમને પાર્ટ એ અને પાર્ટ બી એમ 210 માર્ક્સની સંપૂર્ણ તૈયારી 4999 અને પાર્ટ બી કે જેમાં 150 માર્ક્સની તૈયારી 3999 માં કરાવી આપવામાં આવશે. પણ આપણે આ કોર્સ ઉપર 20 નવેમ્બર સુધી 2025 સુધી આપણે 10% એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ રાખીએ છીએ. ઓકે, એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. ત્યાર પછી ફરીથી આ પ્રાઇસ આ થઈ જશે, બરાબર. એટલે 20 નવેમ્બર 2025 સુધી તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળશે કે જેની અંદર ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે, દરેક લેક્ચરની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો, રાઈટ. તેમજ આની અંદર ડેમો લેક્ચર પણ એપ્લિકેશનોમાં અવેલેબલ છે, ત્યાં ડેમો લેક્ચર જુઓ અને ત્યાર પછી તમે કોર્સને એનરોલ કરી શકો. અને ખાસ આની અંદર ટેસ્ટ સિરીઝ પણ અમે પ્રોવાઈડ કરાવી દઈશું, સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ, બરાબર છે. એટલે જો તમારા કોર્સને એનરોલ કરવો હોય, તૈયારી કરવી હોય તો તમે એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ 20 નવેમ્બર 2025 સુધી મેળવી શકશો, રાઈટ. અને ત્યાર પછી ફરીથી તમારે આ જ પ્રાઇસમાં પરચેસ કરવો પડશે. તો આજે ખાસ તમને ડિસ્કાઉન્ટ આપેલું છે 20 તારીખ સુધી, તે તેનો લાભ લઈ શકો. અને એ ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનું છે. એ કૂપન કોડ છે UTC10, બરાબર છે, UTC10. જ્યારે તમે કોર્સને પરચેસ કરશો ત્યારે બંને ઉપર જે 3999 અને 4999 છે તેના પર તમારે કોડ એપ્લાય કરવાનો છે UTC10 અને આ કોડ 20 નવેમ્બર 2025 સુધી વેલિડ રહેશે. એટલે કે એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ ત્યાં સુધી જ મળશે, રાઈટ. એટલે UTC10 જેવો તમે એપ્લાય કરશો એટલે તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. ઓકે, તો જો તૈયારી કરતા હોય તો અર્જુન બેચ તમને ખરેખર હેલ્પફુલ થશે, તમે આ લાભ લઈ શકો. ઓકે, તો આવી આપણે MCQ પર. A power plant with high plant use factor generally indicates, ચાર ઓપ્શન આપેલા છે: poor fuel efficiency, under utilization, optimal capacity utilization, higher emissions. બરાબર. પાવર પ્લાન્ટ છે, જે ડિફરન્ટ પાવર પ્લાન્ટ છે કે જેમાં પ્લાન્ટ યુઝ ફેક્ટર જો હાઈ હોય, બરાબર છે, તો એ શું ઇન્ડિકેટ કરે? હવે જોજો, આની ડેફિનેશન અને આની ફોર્મ્યુલા અને એની થોડી માહિતી આપણે અહીંયા મૂકેલી છે. પહેલી વસ્તુ તો પ્લાન્ટ યુઝ ફેક્ટર નું ફોર્મ્યુલા એ છે એક્ચ્યુઅલ એનર્જી જનરેટેડ, જેટલી એનર્જી જનરેટ થાય છે ડિવાઇડ બાય પ્લાન્ટની કેપેસિટી મલ્ટીપ્લાય બાય અવર્સ ધ પ્લાન્ટ વોઝ ઇન ઓપરેટ. બરાબર છે, કે એ કેટલા કલાક સુધી એ ઓપરેટ થાય છે. આ થઈ ગયું પ્લાન્ટ યુઝ ફેક્ટરનું ફોર્મ્યુલા. હવે જો પ્લાન્ટ યુઝ ફેક્ટર જો હાઈ હોય તો એ શું ઇન્ડિકેટ કરે? પ્લાન્ટ ઇઝ ઓપરેટિંગ ક્લોઝ ટુ ઇટ્સ ફૂલ કેપેસિટી ફોર ધ મોસ્ટ ઓફ ધ ટાઈમ. સમજાય છે વાતમાં? એટલે કે જો પ્લાન્ટ યુઝ ફેક્ટર જો હાઈ હશે, પ્લાન્ટ પોતાની ફૂલ કેપેસિટી સુધી સૌથી વધારે ટાઈમ સુધી એ શું કરી શકશે? ઓપરેટ કરી શકશે. એન્ડ ધીસ ઇન્ડિકેટ એફિશિયન્ટ શેડ્યુલિંગ, ગુડ ડિમાન્ડ મેચિંગ એન્ડ મિનિમલ આઇડલ ટાઈમ. બરાબર છે. એન્ડ ઓપ્ટિમલ કેપેસિટી યુટિલાઇઝેશન, રાઈટ. એટલે કે જેની મહત્તમ જે ક્ષમતા છે, જે પ્લાન્ટની જે ક્ષમતા છે, એફિશિયન્સી છે, તેના પર વધારે સમય સુધી કામ
કરી શકશે. એટલે આ ઓપ્શનનો જે સાચો જવાબ છે ઓપ્ટિમલ કેપેસિટી યુટિલાઇઝેશન, તેની ક્ષમતા પ્રમાણે એ વર્ક કરી શકશે. ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, એટલે આ ફોર્મ્યુલા પર તમારે યાદ રાખવાનું છે કે પ્લાન્ટ યુઝ ફેક્ટરનું ફોર્મ્યુલા શું છે અને જો એ વધારે હોય તો એના ફાયદા શું છે. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન, which of the following condition must be met for squirrel cage induction generator to generate electricity? બરાબર, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન જનરેટર જે છે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે નીચેનામાંથી કઈ કન્ડિશન મેચ થવી જોઈએ? ફર્સ્ટ, લોડ શુડ બી ડિસ્કનેક્ટેડ, લોડને ડિસ્કનેક્ટ કરી દો. સપ્લાય ફ્રીક્વન્સી મસ્ટ બી વેરિયેબલ, જે ફ્રીક્વન્સી આપીએ છીએ વેરિયેબલ બદલાતી હોવી જોઈએ. સ્લીપ મસ્ટ બી નેગેટિવ, સ્લીપ નેગેટિવ હોવી જોઈએ અને સ્લીપ મસ્ટ બી 0. ઓકે, આ બધી જ સ્લીપ શું છે, સ્લીપમાં પોઝિટિવ નેગેટિવ ક્યારે, બધી જ વસ્તુ આપણે કોર્સમાં બહુ સારી રીતે કરાવેલું છે. પણ જો હું તમને થોડો બેઝિક આઈડિયા આપું તો સ્લીપ નું ફોર્મ્યુલા આપણે અહીંયા લખી દઈએ છીએ. સ્લીપ S is equal to synchronous speed minus rotor speed upon synchronous speed. પરસેન્ટેજમાં જો કરો તો મલ્ટીપ્લાય બાય 100. ઓકે, આ સ્લીપનું ફોર્મ્યુલા છે. સ્લીપ કેવી રીતના શું છે બધી જ વસ્તુ આપણે ડિટેલમાં આપણે અહીંયા ડિસ્કસ નથી કરતા, કોર્સમાં કમ્પ્લીટ સમજાવેલું છે. હવે જો સિન્ક્રોનસ સ્પીડ અને રોટર સ્પીડ, જો રોટરની જે સ્પીડ હોય તો સિન્ક્રોનસ સ્પીડ એટલે મેગ્નેટિક ફિલ્ડ જે ફરે તે છે તેની સ્પીડ, રાઈટ. તો રોટરની સ્પીડ જો સિન્ક્રોનસ સ્પીડ કરતા વધારે હોય તો એવા કેસમાં શું થશે? પાવર ગ્રીડ તરફ બેક થશે, ફેડ થશે. સમજાય છે વાતમાં? એટલે કે ઇન્ડક્શન જનરેટરમાં હવે જો NR ગ્રેટર ધેન NS, જનરેટરનું કામ શું? ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનું, રાઈટ. હવે શું થાય કે જ્યારે રોટરની સ્પીડ સિન્ક્રોનસ સ્પીડ કરતા વધારે હોય તો શું છે? પાવર ગ્રીડ તરફ ટ્રાન્સફર થશે. તો એવા કેસમાં આપણે એને શું કહીશું? જનરેટર. સમજાય છે વાતમાં? અને જો સિન્ક્રોનસ સ્પીડ રોટર સ્પીડ કરતા વધારે હોય એ કોનું ફંક્શન થશે? મોટરનું. સમજાય છે વાતમાં? એટલે એકદમ સિમ્પલ વેમાં સમજાવું કે વેન NR ઇઝ ગ્રેટર ધેન NS, રોટરની સ્પીડ સિન્ક્રોનસ સ્પીડ કરતા વધારે હોય તો બિહેવ કોના જેવું કરશે? જનરેટર જેવું. અને તમે અહીંયા જોઈ શકો જો NR NS કરતા વધારે હોય તો સ્લીપ કેવી હશે? નેગેટિવ. સમજાય છે વાતમાં? સ્લીપ કેવી હશે? નેગેટિવ, રાઈટ. આપણો જે ક્વેશ્ચન છે, which of the following condition must be met for squirrel cage induction generator to generate electricity? ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે કઈ કન્ડિશન મેચ થવી જોઈએ? તો સ્લીપ મસ્ટ બી નેગેટિવ. સમજાય છે વાતમાં? જો આ બધા ક્વેશ્ચન આપણે જોવાનો હેતુ માત્ર એ છે કે જ્યારે પણ તમે જે પણ ટોપિક વાંચો છો, જો તમે જાતે તૈયારી કરી રહ્યા છો તો તમારે એ પ્રકારે વાંચવું પડશે કે જેથી આમાંથી કયા પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તમને આઈડિયા આવી જવો જોઈએ. આડેધડ બિલકુલ વાંચશો નહીં. શું વાંચવાનું છે? જો તમને સિલેબસમાં ટોપિક આપી દીધેલા છે, રાઈટ, એનો મતલબ એવો નથી કે ડીસી જનરેટરનું ખાલી ઇન્ટ્રોડક્શન વાંચીને જતું રહેવાનું છે. ડીસી જનરેટર કે ડીસી મોટર આખું જ વાંચવું પડશે. એની ટેસ્ટ, એના ટાઈપ, કેરેક્ટરિસ્ટિક, સમજાય, લોસીસ, બધી જ વસ્તુ વાંચવું પડશે. કારણ કે એમાંથી કયામાંથી કેવો ક્વેશ્ચન પૂછાય જેવો કોઈ આઈડિયા હશે નહીં. એટલે ડિટેલમાં સમજેલા હશો તો જ વધારે આઈડિયા આવશે. અને એના સિવાયનું જે જરૂરી નથી તે વાંચવાની જરૂર નથી અને તમને પારખતા આવડવું જોઈએ. બરાબર છે? આ તો એકદમ બેઝિક ક્વેશ્ચન કહેવાય અને દિવ્યાંગ વિદ્યાર્થી ભાઈ બહેનો માટેની એક્ઝામ હતી એટલે જે ક્વેશ્ચનનું લેવલ છે કેવું છે? થોડું લો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ધ રિસીવર ટ્યુબ ઇન અ પેરાબોલિક ટ્રફ સોલાર કલેક્ટર ઇઝ પ્લેસ્ડ એટ. હું તમને જે પેરાબોલિક ટ્રફ સોલાર કલેક્ટર છે એ બતાવું. એના 4 ઓપ્શન છે. ધ એજ ઓફ ધ મિરર, અરીસાની કિનારી પર. ધ સેન્ટર ઓફ ધ ટ્રફ, ટ્રફને સેન્ટર કેન્દ્ર ઉપર. ધ ફોકલ એક્સિસ ઓફ પેરાબોલિક મિરર, જે પરવલયાકાર અરીસો છે તેની મુખ્ય કેન્દ્રીય એક્સિસ પર. અને બીનીથ ઓફ ધ ટ્રફ, બરાબર, ટ્રફના બીનેથ પર. ચાલો જોજો, અહીંયા ઇમેજ મૂકેલી છે, અહીંયા તમે જોઈ શકો. જો આ સોલાર કલેક્ટર છે, બરાબર, કે જેના પર સોલાર રેડિયેશન પડશે. હવે અહીંયાથી તમને ઇમેજમાં દેખાતું હશે કમ્પ્લીટ. આ છે ને ટ્યુબ, જો રિસીવર ટ્યુબ એકદમ જેની મુખ્ય કેન્દ્રીય એક્સિસ છે ને ત્યાં એને અરેન્જ કરેલી હોય. એનું કારણ એવું છે કે એમાંથી જે પાણી ફ્લો થતું હોય, બરાબર, જે ફ્લુઇડ હોય એ શું થાય કે વધારે હીટ એનર્જી એબ્ઝોર્બ કરી શકે. કારણ કે અહીંયા બધી અથડાઈને અહીંયા ભેગી થાય, કોન્સન્ટ્રેટ થાય. આ બધી વસ્તુ એમ લખેલી છે. એટલે એને જે ટ્યુબ છે એ ક્યાં મૂકવાની આવે? ધ ફોકલ એક્સિસ ઓફ ધ પેરાબોલિક મિરર, જે
પેરાબોલિક મિરર છે એટલે કે પરવલયાકાર અરીસો છે તેના મુખ્ય કેન્દ્રીય અક્ષિસ ઉપર. ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. સમજાય છે વાતમાં? જો જોઈ લઈએ. Parabolic trough solar collector uses curved mirror shaped like parabola to concentrate sunlight onto receiver tube that carries a heat transfer fluid. એટલે આ જે કરેક્ટ મિરર છે, પેરાબોલિક મિરર, આ તમને દેખાય છે તે જો આ રીતનો, બરાબર છે. એની વચ્ચેથી એટલે કે મુખ્ય કેન્દ્રીય અક્ષેસ પરથી આપણે શું પસાર કરીએ? એક ટ્યુબ પસાર કરીએ, જેનાથી શું થાય કે એમાંથી જે ફ્લુઇડ જે ફ્લો થતું હોય, જે પાણી હોય, બરાબર, વોટર, તે શું થાય? વધારે ગરમ થાય with the collecting sunlight. The focal axis is the line along which all reflected sunlight converges. બરાબર, આ બધી જે સનલાઇટ છે તે અથડાઈને ક્યાં થતી હોય? ભેગી થતી હોય આ રીતના. એમ સમજાય છે? સનલાઇટ આ રીતના અથડાઈને અહીંયા ભેગી થતી હોય. Placing the receiver tube at this axis ensures maximum solar energy concentration leading to efficient heating. એટલે મુખ્ય કેન્દ્રીય અક્ષિસ જે પરવલયાકાર અરીસો છે તેની જે મુખ્ય કેન્દ્રીય અક્ષિસ એક એવો જગ્યા છે કે જ્યાં તમે સૌથી વધારે હીટ એબ્ઝોર્બ કરી શકો, એટલે આપણે ત્યાં શું મૂકીએ છીએ? આપણે ટ્યુબ મૂકીએ છીએ. સમજાય છે વાતમાં? પછીનું કામ એ છે કે સ્ટીમ જનરેટ કરવાનું, એ બધી વસ્તુ અહીંયા છે. પણ જસ્ટ આપણે એવું કીધું કે આ જે ફ્લુઇડ છે તેને ગરમ કરવા માટે, પછી એ સ્ટીમ જનરેટ કરવા માટે, ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે બધી વસ્તુ આગળ જઈને યુઝ થાય, પણ એ આપણે ચર્ચા નથી કરતા. પણ આ જે વસ્તુ છે તે આપણે ક્યાં મૂકીએ છીએ? એની ફોકલ અક્ષિસ એટલે કે મુખ્ય કેન્દ્રીય અક્ષિસ ઉપર. સમજાય છે વાતમાં? જેટલું બને એટલું સમજાવવાનું ટ્રાય કરું છું ઇમેજ દ્વારા પણ, કે જેથી તમને ક્વેશ્ચન સમજાઈ શકે. બરાબર, આ સોલાર છે, સોલાર મિરર, રાઈટ? ચાલો નેક્સ્ટ. ફોટોવોલ્ટેઇક સેલ્સ કન્વર્ટ સોલાર એનર્જી ડાયરેક્ટલી ઇન્ટુ. હમણાં એવો કોઈ સ્ટુડન્ટ નહીં હશે કે જેને સોલાર સેલ, સોલાર પેનલ વિશે નોલેજ નહીં હોય. બધાને ખ્યાલ હશે જ, બરાબર. તમે આજુબાજુ તમે જોયું પણ હશે આખી સોલાર સિસ્ટમ, રાઈટ? તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે મને કમેન્ટ કરવાનો છે કે ફોટોવોલ્ટેઇક સેલ જે સોલાર એનર્જી, સૌર્ય ઉર્જાનું શેમાં કન્વર્ઝન કરે છે? થર્મલ એનર્જી, લાઇટ એનર્જી, ઇલેક્ટ્રિકલ એનર્જી કે કેમિકલ એનર્જી? આ બધાને આવડતો જ હશે ક્વેશ્ચન. આ પૂછાયેલો છે, એકદમ ઇઝી ક્વેશ્ચન કહેવાય. તમારે મને આન્સર શું કરવાનો છે? કમેન્ટ કરવાનો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ડિમાન્ડ ફેક્ટર ઇઝ ડિફાઇન્ડ એઝ the ratio of which of the following? આ પર એક ફોર્મ્યુલા છે. જે પેપર સોલ્યુશન એ જોયું ને આપણે, એમાં મેં એવું ઓબ્ઝર્વ કરેલું છે કે ફોર્મ્યુલા જે ઇઝી છે એ બધા ફોર્મ્યુલા પણ ખાસ પૂછેલા છે. એકદમ નાના ફોર્મ્યુલા જે તમારે યાદ રાખી લેવાના, કે ડિમાન્ડ ફેક્ટર, એવરેજ લોડ ટુ મેક્સિમમ ડિમાન્ડ, મેક્સિમમ ડિમાન્ડ ટુ કનેક્ટેડ લોડ, કનેક્ટેડ લોડ ટુ મેક્સિમમ ડિમાન્ડ, એવરેજ લોડ ટુ કનેક્ટેડ લોડ. તો આનો આન્સર આવશે મેક્સિમમ ડિમાન્ડ ટુ કનેક્ટેડ લોડ, ઓપ્શન બી. એની થોડી માહિતી પણ અહીંયા આપણે મૂકેલી છે કે ડિમાન્ડ ફેક્ટર ઇન્ડિકેટ્સ હાઉ એફિશિયન્ટલી ધ કનેક્ટેડ લોડ ઓફ એ સિસ્ટમ ઇઝ યુટિલાઇઝ. અને ફોર્મ્યુલા મેક્સિમમ ડિમાન્ડ ટુ કનેક્ટેડ લોડ, રાઈટ? એટલે આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. એટલે પહેલા જ્યારે તમે જનરેશનનો ટોપિક જો જાતે વાંચતા છો તો યાદ રાખજો, એમાં જેટલા પણ ફોર્મ્યુલા છે બધા એક બાજુ નોટ કરી લો. એ શું છે? ડાયવર્સિટી ફેક્ટર છે, જેમ કે ઓલવેઝ ગ્રેટર ધેન ટુ 1, બરાબર છે? એવું ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ ગયો. તો ડાયવર્સિટી ફેક્ટર શું છે? એનું ફોર્મ્યુલા કે એની વેલ્યુ કેવી હોય? ગ્રેટર ધેન 1, લેસ ધેન 1, ઇક્વલ ટુ 1, નન ઓફ ધ અબવ. આ ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. એટલે ડાયવર્સિટી ફેક્ટર, ડિમાન્ડ ફેક્ટર, લોડ ફેક્ટર, એ બધા ફોર્મ્યુલા એક બાજુ નોટ ડાઉન કરી લો અને ખાસ સમજી લો, કારણ કે એમાંથી એક માર્કનું ન્યુમેરિકલ પણ આવી શકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ધ જનરેટર ઇન એન એગ્રો વેસ્ટ બેઝડ પાવર પ્લાન્ટ, બરાબર, કન્વર્ટ વિચ ટાઈપ ઓફ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી? તમને આખી ઇમેજ બતાવું એગ્રો વેસ્ટ બેઝડ પાવર પ્લાન્ટની. 4 ઓપ્શન છે. કેમિકલ એનર્જી ઓફ બાયોમાસ, થર્મલ એનર્જી ઓફ સ્ટીમ, મિકેનિકલ એનર્જી ફ્રોમ ધ ટર્બાઇન, સોલાર એનર્જી. તો એગ્રો વેસ્ટ બેઝ પાવર પ્લાન્ટ તમે અહીંયા જોઈ શકો. જે પણ એગ્રીકલ્ચર રિલેટેડ કચરો છે, વેસ્ટ છે, બરાબર, તો અહીંયા તમે જોઈ શકજો, જેમ કે આ બધું છે, બરાબર. એને શું કરે? સ્ટોર કરવામાં આવે, એને બંધ કરવામાં આવે, પછી સ્ટીમ જનરેટ કરવામાં આવે, બરાબર. જો થર્મલ પાવર પ્લાન્ટ જે છે સિલેબસમાં, તેનો આપણે ડેમો લેક્ચર મૂકેલો છે એપ્લિકેશનમાં. એટલે જો તમે નથી જોયો તો પહેલા જોઈ લો, તો બધા પ્લાન્ટ વિશે તમને બેઝિક આઈડિયા આવી જાય કે વર્ક કઈ રીતના કરે છે. કારણ કે આપણે થર્મલ પાવર પ્લાન્ટ, હાઇડ્રો પાવર પ્લાન્ટ, સોલાર, બરાબર, આ બધા ભણવાના છે આપણે. તો આપણે ડેમો લેક્ચર મૂકેલો છે, ફ્રી છે ડેમો લેક્ચર, એ તમે જોઈ લો.
જે તમને તમારી તૈયારીમાં મદદ કરશે. હવે એગ્રો વેસ્ટ બેઝ પાવર પ્લાન્ટ છે, થર્મલ પાવર પ્લાન્ટમાં આપણે કોલસાનું દહન કરતા હતા, અહીંયા આપણે શું કરીએ છીએ, આનું દહન કરીએ છીએ. જે જૈવિક જે આપણે કૃષિ બરાબર જે કચરો આવે છે એગ્રીકલ્ચર વેસ્ટ એને શું કરીએ, બંધ કરીએ, પછી સ્ટીમ જનરેટ કરાવીએ અને ટર્બાઇનને ફેરવીએ બરાબર. ટર્બાઇન ફરશે, એની સાથે કનેક્ટેડ કોણ હોય, જનરેટર ફરશે અને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરશે. સમજાય છે વાતમાં? એ જ વસ્તુ અહીંયા મેં લખેલું છે, રાઈટ. તો અહીંયા જોઈ શકો કે ધ જનરેટર ઇન એગ્રો વેસ્ટ બેઝ પાવર પ્લાન્ટ કન્વર્ટ વિચ ટાઈપ ઓફ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. મેં તમને શું કીધું, અહીંયાથી આ કચરાનું દહન થાય છે, સ્ટીમ જનરેટ થાય, આ સ્ટીમ કોને ફેરવે, ટર્બાઇનને. આ જનરેટરનું કામ શું છે, ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનું. ક્વેશ્ચન એવો છે કે જનરેટર, જો ક્વેશ્ચન ખાસ સમજવાનો છે, આડેધડ આન્સર નહીં આપતા. જે ક્વેશ્ચનમાં શું કહે છે કે જનરેટર ઇલેક્ટ્રિકલ એનર્જીનું જે કન્વર્ઝન કરે છે એ કઈ એનર્જીમાંથી, તમે અહીંયા જોઈ શકો કે જે ઇલેક્ટ્રિકલ એનર્જી જે કન્વર્ટ થાય છે, ઇલેક્ટ્રિકલ એનર્જી એ શેમાંથી, તો મિકેનિકલ એનર્જીમાંથી જ થાય છે ને. ટર્બાઇન ફરે છે અને તેની સાથે કપલ્ડ કોણ છે, જનરેટર, અલ્ટરનેટર, અને એ શું જનરેટ કરે છે, ઇલેક્ટ્રિસિટી. અહીંયા આન્સર આવશે મિકેનિકલ એનર્જી ફ્રોમ ધ ટર્બાઇન. સમજાય છે વાતમાં? આ ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા પણ લખેલું છે, તમે જોઈ શકો બરાબર. વિડીયો પોઝ કરીને તમે ડિટેલ વાંચી લો એટલે તમને આઈડિયા આવે. ઓવરઓલ એફિશિયન્સી ઓફ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ is the product of which three main efficiencies. કોર્સમાં હાઇડ્રો પાવર પ્લાન્ટ પરફેક્ટ સમજાવેલો છે, ઓકે. થર્મલ પાવર પ્લાન્ટ પર કમ્પ્લીટ સમજાવેલું છે, અને રિલેટેડ જે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે એક્ઝામમાં એની પણ વિગતવાર ડિસ્કશન કરેલું છે. હવે ઓવરઓલ એફિશિયન્સીનું ફોર્મ્યુલા છે, એફિશિયન્સી, જો ઓવરઓલ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોલિક એફિશિયન્સી મલ્ટીપ્લાય બાય ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી મલ્ટીપ્લાય બાય મિકેનિકલ એફિશિયન્સી. આ ફોર્મ્યુલા નોટ ડાઉન કરી દેવાનું. તો જોઈએ ઓપ્શન એ બરાબર, બધા ઓપ્શન આપણે રીડ નથી કરતા. ઓપ્શન એ હાઇડ્રોલિક એફિશિયન્સી, ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી એન્ડ મિકેનિકલ એફિશિયન્સી. હાઇડ્રોલિક એફિશિયન્સી એટલે શું, જે ફ્લો છે બરાબર, જે પાણીનો ફ્લો, કાઇનેટિક એનર્જી, એ કાઇનેટિક એનર્જીમાં કેટલું કન્વર્ટ થાય છે તે પાણીના ફ્લોનું. ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી એટલે શું, મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કેટલું કન્વર્ઝન થાય છે, જે જનરેટ ઇલેક્ટ્રિસિટી કરે તે છે. અને મિકેનિકલ એફિશિયન્સી એટલે જે કાઇનેટિક એનર્જી, પાણી જે આવે છે સ્પીડમાં બરાબર, તે ટર્બાઇનને કઈ રીતના કેટલી સ્પીડમાં ફેરવે છે, મિકેનિકલ એફિશિયન્સી. સમજાય છે વાતમાં? એ બધાની જો એફિશિયન્સી આપણે મર્જ કરીએ, પાવર પ્લાન્ટની ઓવરઓલ એફિશિયન્સી આપણને મળશે, રાઈટ. એટલે ઓવરઓલ એફિશિયન્સી ફોર્મ્યુલા હાઇડ્રોલિક એફિશિયન્સી, ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી અને મિકેનિકલ એફિશિયન્સી. ઓકે. જો વિડીયો તમને ક્વેશ્ચન બધા સમજાતા હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ મોડરેટર ઇન અ ન્યુક્લિયર રિએક્ટર. જો આપણે જે એમસીક્યુ સિરીઝ આપણી ચાલતી છે ને, લગભગ એમાં 8-9 વિડીયો થઈ ગયા છે, એમાં આપણે જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશે ડિસ્કસ કરેલું છે. ખાસ ન્યુક્લિયર ફ્યુઝન શું છે, ન્યુક્લિયર ફિઝન પ્રોસેસ શું છે, મોડરેટર શું છે, સમજાય છે, ઇલેક્ટ્રોરોડનું કામ શું છે, આ બધી વસ્તુનું ડિસ્કશન કરેલી છે. એટલે જો એ વિડીયો નથી જોયો તો એ પણ વિડીયો ખાસ જોઈ લેજો. એટલે અહીંયા શું કહે છે કે ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટરનું પર્પઝ શું છે, તો શું, એબ્ઝોર્બ ન્યુટ્રોન, ઇન્ક્રીઝ ધ ફ્યુલ ટેમ્પરેચર, ટુ સ્લો ડાઉન ફાસ્ટ ન્યુટ્રોન, શિલ્ડ રેડિયેશન. તો આનો આન્સર આવશે ઓપ્શન સી. ઓપ્શન સી, ટુ સ્લો ડાઉન ધ ફાસ્ટ ન્યુટ્રોન્સ. ને ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ દ્વારા જે હાઈ એનર્જી જનરેટ થાય, ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય છે, તો એને શું કરશે, સ્લો ડાઉન કરશે, જે ફાસ્ટ ન્યુટ્રોન હોય તેને. અને બીજો ખાસ ક્વેશ્ચન એ પણ પૂછાય છે, મોડરેટર તરીકે કયા મટીરિયલ યુઝ થશે, તો અહીંયા નોટ ડાઉન કરી લેજો તમે. હેવી વોટર, લાઇટ વોટર એન્ડ ગ્રેફાઇટ. આના વિશે પણ ખાસ આપણે ડિસ્કશન કરેલી છે એમસીક્યુ સિરીઝમાં. આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી બધી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. ઓકે. તો મોડરેટરનું પર્પઝ શું છે, ફાસ્ટ ન્યુટ્રોનને શું કરવાના છે, સ્લો ડાઉન. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન અ લાર્જ થર્મલ પાવર પ્લાન્ટ gas or diesel based combustion engine are primarily used as auxiliaries for which of the following. એવું કહે છે કે જે મોટા થર્મલ પાવર પ્લાન્ટ છે કે જેમાં ગેસ ડીઝલ બેઝ કમ્બસ્ટન એન્જિન શા માટે યુઝ કરવામાં આવે, પ્રાઇમરલી. 4 ઓપ્શન, મેઇન પાવર જનરેશન ફોર ધ ગ્રીડ, એ તો કામ કોણ કરે છે, થર્મલ પાવર પ્લાન્ટ.
સેકન્ડ, પ્રોવાઇડિંગ સ્ટાર્ટઅપ પાવર ફોર ધ પ્લાન્ટ્સ ઓવર ઇક્વિપમેન્ટ ચર્ચા કરીએ. કન્ટિન્યુઅસ બેઝ લોડ ઓપરેશન, સપ્લાઇંગ પાવર ટુ નિયર બાય રેસિડેન્શિયલ એરિયાસ, નજીકના રેસિડેન્શિયલ એરિયાને પાવર સપ્લાય કરવાનું નહીં. તો આનો આન્સર આવશે ઓપ્શન બી. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. પ્રોવાઇડિંગ સ્ટાર્ટઅપ પાવર ફોર ધ પ્લાન્ટ્સ ઓવર ઇક્વિપમેન્ટ. સમજાય છે વાતમાં? તો થર્મલ પાવર પ્લાન્ટ જ્યારે સ્ટાર્ટિંગ કન્ડિશનમાં હોય એટ ઇનિશિયલ બેઝ, તો એના જે અધર પાર્ટ્સ છે, બરાબર છે, કંટ્રોલ પાર્ટ, કુલિંગ પર્પઝ વાળા, બરાબર, જેટલા પણ પાર્ટ્સ છે તેને સ્ટાર્ટ કરવા માટે સ્ટાર્ટિંગ પાવર જોઈશે. જ્યારે થર્મલ પાવર પ્લાન્ટ કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં આવી જાય ત્યારે જે પાવર સપ્લાય છે એ બંધ થઈ જાય. એટલે કે જે ડીઝલ બેઝ પાવર પ્લાન્ટ અથવા તો ગેસ ડીઝલ બેઝ અથવા તો ગેસ બેઝ જે એન્જિન છે, જ્યારે રનિંગ કન્ડિશન આવી જાય થર્મલ પાવર પ્લાન્ટની, તો એ બંધ થઈ જશે. પણ ઇનિશિયલ સ્ટેજ પર આપણે સ્ટાર્ટિંગ પાવર આપવા માટે એના પોતાના જે પાર્ટ્સ છે, બરાબર, પ્લાન્ટ્સ ઓવર ઇક્વિપમેન્ટ, એને સ્ટાર્ટિંગ પાવર આપવા માટે આપણે શાનો યુઝ કરીએ છીએ? ગેસ અથવા તો ડીઝલ બેઝ કમ્બસ્ટન એન્જિનનો. એટલે ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. બરાબર, એકદમ ઇઝી ક્વેશ્ચન પૂછાયેલા છે. ઓકે, એટલે આ પ્રકારના ક્વેશ્ચન તમે એક્સેપ્ટ નહીં વિચારતા નહીં કે આવું આવે એમ. બરાબર, થોડા ક્વેશ્ચનનો લેવલ આવશે. સમજાય છે વાતમાં? નેક્સ્ટ ક્વેશ્ચન, which characteristic is typical for peak load power plant? જો એમસીક્યુ સિરીઝમાં આપણે બેઝ લોડ પાવર પ્લાન્ટ અને પીક લોડ પાવર પ્લાન્ટ, બરાબર, એના વિશે ડિસ્કસ કરેલી છે. એટલે ફરીથી અહીંયા ડિસ્કસ નથી કરતો. સમજાય છે વાતમાં? તમે એમાં એ એમસીક્યુ સિરીઝ જો તમે યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા હશો તો એ એમસીક્યુ સિરીઝ જોઈ જશે. એટલે આના વિશે પણ તમને નોલેજ હોવું જોઈએ. પીક લોડ પાવર પ્લાન્ટની કેરેક્ટરિસ્ટિક શું છે? તો ઓપ્શન એ, સ્લો સ્ટાર્ટઅપ ટાઈમ એન્ડ હાઈ થર્મલ એફિશિયન્સી. જે સ્ટાર્ટિંગ ટાઈમ છે તે સ્લો, પછી થર્મલ એફિશિયન્સી હાઈ, લો કેપિટલ કોસ્ટ, હાઈ ફ્યુઅલ કોસ્ટ એન્ડ ક્વિક સ્ટાર્ટઅપ ટાઈમ, હાઈ કેપિટલ કોસ્ટ એન્ડ લોંગ ઓપરેશનલ લાઈફ સ્પાન, કોન્સ્ટન્ટ એન્ડ પ્રેડિક્ટેબલ પાવર આઉટપુટ. જો પીક લોડ પાવર પ્લાન્ટ એટલે શું કે જ્યારે ઇમરજન્સી હોય, બરાબર, ડિમાન્ડ વધી ગયેલી હોય અચાનક, બરાબર છે, તો એવા સમયમાં એ તરત સ્ટાર્ટ થઈ જવો જોઈએ. એટલે હાઈ સ્ટાર્ટિંગ એટલે કે ક્વિક સ્ટાર્ટઅપ ટાઈમ. સમજાય છે? આ એક એની કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ. બીજું, હાઈ ફ્યુઅલ કોસ્ટ. હવે તમે ડીઝલ યુઝ કરો છો, બરાબર, તો સિમ્પલ વસ્તુ છે કે વધારે જ યુઝ થશે, એટલે હાઈ ફ્યુઅલ કોસ્ટ, એનો ખર્ચો વધારે. અને લો કેપિટલ કોસ્ટ, એને બનાવવા માટે થર્મલ પાવર પ્લાન્ટ કે હાઇડ્રો પાવર પ્લાન્ટ જેવો ખર્ચો લાગતો નથી, ઓછો ખર્ચો છે, બરાબર. હાઈ ફ્યુઅલ કોસ્ટ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? ક્વિક સ્ટાર્ટઅપ ટાઈમ, રાઈટ. એટલે પીક લોડ પાવર પ્લાન્ટ છે તેની આ કેરેક્ટરિસ્ટિક છે. ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, નેક્સ્ટ. ઓકે, તો આટલા ક્વેશ્ચન આપણે જોયા, બરાબર છે. આશા રાખું કે દરેક ક્વેશ્ચનને આપણે જે સમજાવી રહ્યા છે તમને સમજ પડતી છે અને તમે ખાસ નોટ ડાઉન પણ કરી રહ્યા છો, કારણ કે ભૂલાઈ જાય પણ તમારે એને યાદ રાખવાનું રહેશે. અને મેં કીધું તે પ્રમાણે જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે કે કરવા માંગે છે, તો 20 નવેમ્બર 2025 સુધી આપણે ઓફર આપેલી છે. એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ આપેલું છે, બરાબર છે. ત્યાર પછી ફૂલ પ્રાઇસમાં પરચેસ કરવો પડશે. ઓકે, બંને કોર્સ પર આપણે 10% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ રાખેલું છે. એના માટે કોડ છે UTC10. એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, રાઈટ. ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે, ટેસ્ટ સિરીઝ મળી જશે, દરેક લેક્ચરની PDF તમે ડાઉનલોડ કરી શકશો. ડેમો લેક્ચર પણ આપણે મૂકેલા છે. અને જો વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોલ કરી શકો. ઓકે, તો મળીએ નેક્સ્ટ પેપર સોલ્યુશનના વિડીયોમાં અથવા તો MCQ સિરીઝના વિડીયોમાં, કારણ કે બંને સિરીઝ આપણે પેરેલલ ચલાવી રહ્યા છે. તો મને વિશ્વાસ છે કે તમને આ સિરીઝ ખૂબ જ ઉપયોગી થતી હશે, તમારી તૈયારીમાં ખરેખર મદદ કરી રહી હશે, અને તમે એની જે નોટ્સ બનાવી છે તેનું રિવિઝન પણ તમે કરી રહ્યા હશો. તો મળીએ નેક્સ્ટ પેપર સોલ્યુશન અથવા તો MCQ સિરીઝના વિડીયોમાં. ત્યાં સુધી બધા વાંચતા રહેજો અને રિવિઝન કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.